પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે। મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। 92 વર્ષની વયે આશા ભોસલેનું નિધન થયું છે। પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે કે જેણે અદ્ભુત સંગીત આપેલું છે, અદ્ભુત ગીતો તેમણે ગાયેલા છે અને તે પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા। 92 વર્ષની વયે આશા ભોસલે કે જેમનું નિધન થયું છે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। તો સિંગર આશા ભોસલે કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, સંગીત જગત માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર કે આશા ભોસલે કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા। બાણું વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે। મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। તેમને હૃદયરોગનો હુમલો, તેમને હાર્ટ એટેક આવ્યું હતું। બોલિવૂડ જગત અને સંગીત પ્રેમીઓ માટે ખૂબ જ આ દુઃખદ સમાચાર છે। આપણી સાથે અરવિંદભાઈ વેગડા જોડાયેલા છે। અરવિંદભાઈ, બોલિવૂડ માટે, સંગીત જગત માટે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે। પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલે કે જેઓ આપણી વચ્ચે નથી રહ્યા। ઓમ શાંતિ। આ સૌથી મોટા દુઃખદ ઘટનામાંની એક ઘટના છે, કારણ કે આશા ભોસલે જે આશાજી સંગીત જગતમાં એમણે જે પોતાનું પ્રદાન આપેલું છે, કદાચ બહુ જ ઓછી વ્યક્તિઓએ આપેલું છે ભારતીય સંગીતમાં। અને એમણે હંમેશા જ્યારે પણ સ્ટેજ પર જોયા છે, પરફોર્મ કરતા જોયા છે, ઉંમર વધી હોવા છતાં એમના અવાજનો જે રણકો છે ને એ એઝ ઇટ ઇઝ હતો। લતાજી આટલા મોટા સિંગર હતા, એમની સાથે એટલું જ મોટું નામ કરવું અલગ ગાયકી સાથે એ આશાજી જ કરી શકે। અને આશાજીનું નિધન એ ખરેખર દેશના સંગીત જગત માટે ખૂબ જ દુઃખદ ઘટના છે। એટલે અમારા આખા ગુજરાતી સંગીત તરફથી એમને શ્રદ્ધાંજલિ અમે પાઠવીએ છીએ। જી આભાર। આશા ભોસલે કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, 87 વર્ષના ઉંમરે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો। મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને 92 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું છે। આવતીકાલે સાંજે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર થવાના છે। માત્ર 10 વર્ષની ઉંમરથી આશાજી કે જેમણે સંગીત જગતમાં હાથ અજમાવ્યો હતો, 10 વર્ષની ઉંમરથી તેઓ ઘણા બધા અદ્ભુત તેઓ ગીતો ગાયેલા છે અને હવે તેઓ આપણી વચ્ચે ન રહેતા બોલિવૂડ જગતમાં અને સંગીત જગતમાં અત્યારે દુઃખની લાગણી જોવા મળી રહી છે। ઝી 24 કલાક પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે 92 વર્ષની વયે આશાજી કે જેઓએ હવે આ દુનિયામાંથી વિદાય લીધી છે। આવતીકાલે સાંજે 4 વાગ્યાનો સમય અંતિમ સંસ્કાર માટેનો। આશા ભોસલેના નિધનથી સંગીત જગતમાં અત્યારે શોકનો માહોલ છે। ખૂબ જ સંઘર્ષ ભર્યું તેમનું જીવન રહ્યું। 10 વર્ષની ઉંમરથી જ તેમણે ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી તેઓએ ઘણા બધા અદ્ભુત ગીતો આપેલા છે। બાપ વગરના દીકરી કહેવાતા આશા ભોસલે, કારણ કે જ્યારે તેઓ 9 વર્ષના હતા ત્યારે જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી। બહેનની સાથે તેણે ગાવાનું શરૂ કર્યું હતું। 20 ભાષાઓમાં 12,000થી વધુ ગીતો તેમણે ગાયેલા છે। પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયેલા છે। હેમંતભાઈ, ખૂબ જ દુઃખદ આ સમાચાર છે કે આશાજી હવે આપણી વચ્ચે નથી રહ્યા। સવારમાં ન્યૂઝપેપર વાંચ્યું તો ખબર પડી કે પોતે દાખલ કર્યા છે। ત્યારે જ અંદરથી એક બીક લાગવા માંડી કે આટલી 92 વર્ષની ઉંમર, એટલે હવે તો વધારે તકલીફ હશે। પણ અત્યારે સમાચાર મળ્યા તો બહુ દુઃખ થયું। આશાજીના તો કોણ નહીં ચાહકોય, ભારત અને દુનિયાભરમાં એમના ગીતોના એક આખી કેડી નવી, જેમ લતાજીએ એમનું નામ બનાવ્યું એમ પોતાની ઓળખ, આગવી ઓળખ બનાવી। અને એમણે તો તમામ પ્રકારના ગીતો ગાયા। અમુક મર્યાદા, ગાયકીની મર્યાદા હોય એવા પણ એટલા સુંદર કે જે કોઈ ન ગાઈ શકે, ચેલેન્જેબલ જેને ગીત કહી શકાય એવા ગીતો આશાજીએ સહજ રીતે ગાયેલા છે। અને આવા ગીતો તો અમે ખૂબ સાંભળેલા છે। અને અમે તો એમનો પ્રોગ્રામ સાંભળવા, અમે પ્રોગ્રામમાં ગયેલા લંડન, તો અમારો પ્રોગ્રામ હતો બીજે દિવસે, આગલે દિવસે એમનો હતો, તો અમે રૂબરૂ મળેલા, એમને સાંભળેલા, આખી ટીમને।
બધાને અમે મળેલા ખૂબ આનંદ થયો અને એમની પાસેથી તો એક શીખવા મળે કે આટલી ઉંમર સુધી ગળું આવું ને આવું રાખવું અને સુંદર મજાનો જે સમાજ પેઢી ઉપર ચાલી રહ્યો છે એને લગતું પણ ગાવું, એટલે એમની જે એક પર્સનાલિટી છે એ મલ્ટી સ્પેશિયલ કહી શકાય કે જૂની પેઢીના લોકોને ગમે, નવી પેઢીના લોકોને ગમે, ભજનો ગાય તો એવા સુંદર લાગે અને લોકસંગીતના ગરબાઓ અને ફિલ્મ ગીતો અને નવા જમાના પ્રમાણે જે કાંઈ ગીતો તમામની અંદર એમની ગાયકી થી પોતે છવાયેલા હતા. તો મને ખૂબ જ દુઃખ થયું. ભગવાનને પ્રાર્થના કરું છું એમના આત્માને ચિર શાંતિ અર્પે. જી હેમંતભાઈ, આભાર. આશા ભોસલેના નિધનથી સંગીત જગતમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા બધા ફિલ્મમાં તેમણે પોતાનો અવાજ આપેલો છે. જ્યારથી તેઓ 10 વર્ષના હતા ત્યારથી તેઓ તેમની બહેન લતાજીની સાથે તેઓ ગીતો ગાતા હતા. આ સાથે તેમણે ભારત સરકારે વર્ષ 2000માં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને પછી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. લોકો વચ્ચે તેઓ આશાતાઈના નામથી ઘણા ફેમસ થયા. આશાતાઈના હુલામણા નામથી લોકો તેમને બોલાવતા હતા અને એટલી નાની ઉંમરથી એમણે ગાવાની શરૂઆત કરી અને છેક સુધી તેમનું જે કરિયર હતું, તેમની જે લાઈફ હતી એ ખૂબ જ એટલી દિલચસ્પ રહેલી છે અને 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ખૂબ નાની ઉંમર, 10 વર્ષની ઉંમરથી જ્યારે તેમણે ગાવાની શરૂઆત કરી ત્યારે ફિલ્મ જગતને તેમણે ઘણા બધા અદ્ભુત ગીતો આપેલા છે. પિયા તું અબ તું આજા એ ગીત આપેલું છે, પછી આંખો કી મસ્તીવાળું એ ગીત પણ તેમણે આશાતાઈએ ગાયેલું છે. યે મેરા દિલ, ઘણી બધી ફિલ્મ ડોનનું એ ગીત છે કે જે આશાતાઈએ ગાયેલું છે. એટલે જ્યારે પણ એ ભજન ગાતા હોય કે પછી કોઈ ગીત ગાતા હોય ત્યારે સૌ કોઈ લોકો મંત્રમુગ્ધ થઈ અને એમને એ જ સાંભળતા હોય છે. એવા આશાતાઈ કે જેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા, તેમણે અલવિદા આ દુનિયાને કહી દીધું છે. 10 વર્ષની નાની ઉંમર અને લતાજીની સાથે તેમણે તેમના આ બંને બહેનો અને એ બંને બહેનોએ નાની ઉંમરથી પિતાની છત્રછાયા ગુમાવી અને પછી ફિલ્મ જગતમાં, સંગીત જગતમાં તેમણે હાથ અજમાવ્યો. બંને બહેનોને ખૂબ મોટું નામ, ખૂબ સારું નામ મળેલું છે. લતાજી તો આપણને છોડીને છેલ્લા ઘણા સમયથી જતા રહ્યા છે, પરંતુ આશાતાઈ કે જેમનો તેઓ પણ હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના નિધનથી સંગીત જગતમાં અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે આશાતાઈ 9 વર્ષના હતા ત્યારે તેમણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરિવારની મદદ કરવા માટે તેમણે તેમની બહેનની સાથે ગીત ગાવાનું શરૂ કર્યું હતું. તેઓ 20 ભાષાઓમાં 12,000થી પણ વધુ ગીત ગાઈ ચૂક્યા છે અને 1,000થી પણ વધુ ફિલ્મોમાં તેમણે અવાજ આપ્યો છે. તેમની આ કારકિર્દી ખૂબ જ અવિસ્મરણીય રહેશે. ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ આપણી સાથે જોડાયેલા છે. પાર્થિવ, સંગીત જગત માટે ખૂબ જ આ દુઃખદ સમાચાર છે. આશાતાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા. જી, ભારતનું એક ઘરેણું કહી શકાય, એક અદ્ભુત એ વિભૂતિ આપણી વચ્ચેથી વિદાય પામ્યા છે અને બહુ બધા ગુજરાતી ગીતો પણ એમણે ગાયા છે અને બહુ બધા ગુજરાતી કલાકારો એમના ગીતો ગાઈ અને પોતાની કરિયરમાં આગળ વધ્યા છે. એટલે બહુ જ મોટી ખોટ ભારતના સંગીત જગતને, ભારતને થઈ છે. જી પાર્થિવ, આભાર. તો મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં આશાતાઈ કે જેમણે અંતિમ શ્વાસ લીધા છે, 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. ખૂબ નાની ઉંમરથી તેમણે ગીતો ગાવાની શરૂઆત કરી અને તેમની લાઈફ પણ ખૂબ દિલચસ્પ રહેલી છે. ભારત સરકારે વર્ષ 2002માં તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કર્યો હતો અને વર્ષ 2008માં પદ્મ વિભૂષણથી તેમને સન્માનિત કર્યા હતા.